આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કેશર વિજયજી મહારાજ. કેસર હોય અને સુગંધ ફેલાય એ નિશ્ચિત વાત. કેશર વિજયજી મહારાજ સાહેબ હોય અને એમને જ્ઞાન ધ્યાનની લગ્નની સુગંધ ફેલાય એ પણ એટલી જ નિશ્ચિત વાત. પૂજ્યશ્રીએ જે રીતે ધરમપુરના રાજાને પ્રતિબોધ પમાડ્યા, જે રીતે તિથલમાં સાધના કરી ધરમપુરના રાજાનો આખો દરબાર ભરાયો અને દરબારના બધા જ મંત્રીઓ અને કાર્યરત વ્યક્તિઓ, આ બધામાં જે રીતે સાહેબના પ્રવચનો દ્વારા પરિવર્તનો આવ્યા, ધર્મ પ્રત્યેની લાગણી લોકોની વધી, મહાત્માઓ પ્રત્યેનો સદભાવ બહુમાન ભાવ જે રીતે વધ્યો, આ બધું જોતાં એક વસ્તુ નિશ્ચિતપણે આપણે માનવી પડે કે આચાર સંપન્નતા એ જેટલી મહાન અને જેટલી ઇફેક્ટિવ છે એટલી જ ઇફેક્ટિવ વિચાર સંપન્નતા પણ છે. સૌહાર્દથી દરેક વ્યક્તિ સાથે વાત કરવી. આમ પણ એક વસ્તુ આંખે ઉડીને જે વળગે છે એ સમયના મહાપુરુષોની, આપણે લગભગ અત્યારે એ ધારામાં છીએ જેમાં શાસન સમ્રાટ બાપજી મહારાજ, વલ્લભસુરી મહારાજ, લપતિસુરી મહારાજ, નીતિસુરી મહારાજ સાહેબ, આ કેશર વિજયજી મહારાજ સાહેબ, કેશરસુરી મહારાજ, આ બધા લોકોના ચરિત્રમાં એક વસ્તુ કોમનલી જે જોવા મળી છે એ એવી છે કે અજૈનોમાં પણ આ લોકોનો ઠસ્સો ગજબનાક હતો. આજે આપણે ત્યાં શહેરો વગેરેમાં આપણો વર્ગ બહુ વધારે હોવાના કારણે અજૈન વર્ગ બહુ રેયરલી આકર્ષાય છે, પણ હજી પણ ગામડાઓમાં ચાતુર્માસ થતા હોય તો આવું બહુ જોવા મળે. અને આ લોકોએ 100 વર્ષ પહેલાં તો જાણે 80-90 વર્ષ પહેલાં તો કોઈ આવી વાડ રાખી જ ન હતી એવું એ લોકોના ચરિત્ર પરથી આપણને વર્તાય. અને અજૈનો સાથે તમારી આચાર સંપન્નતા જેટલી આકર્ષે, ઇફેક્ટ પાડે, એના કરતાં કંઈક વધારે તમારી સૌહાર્દતા, એની સાથે શાંત ચિત્તે સારી રીતે લાગણીશીલ રીતે વાત કરવી, એને ગળે ઉતરે એ રીતે પદાર્થો મૂકવા, ત્યાં પછી આટલા જ્ઞાની હોવા છતાં, તાત્વિક જાણકારી હોવા છતાં ઊંચા શબ્દો બોલી અને એને ઇમ્પ્રેસ કરવું, આવી કોઈ પણ પ્રકારની ચેષ્ટાઓ એ મહાપુરુષો દ્વારા નહીં જ થઈ હોય એવું આપણે માનવીએ. કારણ કે જો એવું થયું હોત તો કદાચ આટલી મોટી સંખ્યામાં અજૈનો એ આ ગુરુ ભગવંતોના ભક્ત વર્ગમાં જોડાયા ન હોત. પૂજ્ય કેશર વિજયજી મહારાજ સાહેબનું અજૈનો સાથેનું જે આ જોડાણ થયું એની એક વાત આંખે ઉડીને વળગે એવી થઈ ભરૂચના ચાતુર્માસમાં. સંવત 1980ની સાલ પન્યાસશ્રી કેશર વિજયજી મહારાજ અને પન્યાસશ્રી દેવ વિજયજી મહારાજ સાહેબ અને લગભગ 12 જેટલા મહાત્માઓ ચાતુર્માસ નક્કી થયું. ભરૂચમાં એ સમયે ઉપાશ્રયની કેપેસિટી 400-500 માણસ જેટલી, અને એ 400-500 માણસનો ઉપાશ્રય તો સાહેબ પ્રવચન આપવા બેસે એની પહેલાં જ ભરાઈ જાય. હવે સ્થિતિ એવી થઈ કે અજૈનો, એસ્પેશિયલી એ સમયના ભરૂચની અંદર ઘાંચી કોમના લોકોની વસ્તી બહુ મોટી, પારસીઓની પણ વસ્તી સારી એવી, અને સાહેબની પ્રતિભા, સાહેબના પ્રવચનોની સિમ્પ્લિસિટી એ એટલી બધી અપીલિંગ થતી હતી લોકોને કે અજૈનોમાં વાત પ્રસરવા લાગી. ભરૂચ તો ભરૂચ, બાજુના ગામમાંથી લોકો ખાસ પ્રવચન સાંભળવા માટે આવતા. હવે આ બધાને બેસાડવા કઈ રીતે? અચ્છા, બીજો પ્રોબ્લેમ જે આપણને પણ બહુ અત્યારે કદાચ અસર કરતો લાગે, બીજો પ્રોબ્લેમ એ કે 8 વાગ્યાનું પ્રવચન હોય તો વાણિયાઓ જે છે એ લોકો તો પોતાની નૌકરસીમાંથી માંડ ઊંચા આવ્યા હોય, એટલે એ લોકો તો બધું નૌકરસી કરી પૂજા કરીને પરવારે ને પછી આવે ત્યાં સુધીમાં આખો ઉપાશ્રય પેક થઈ ગયો હોય. હવે વાણિયાઓને જ બેસવા જગ્યા ન મળે એ કેવી રીતે ચાલે? એટલે હવે થોડી તનાતની ચાલુ થઈ. એમાં એક પારસી એન્જિનિયર હતા જે રોજ વ્યાખ્યાન સાંભળવા સાહેબનું આવતા. એણે સાહેબને અને સંઘને એક ઓફર આપી કે આ ઉપાશ્રયની બાજુમાં જ એક્ઝેક્ટ મારી જ પોતાની રૂમ જગ્યા પડેલી છે, જો તમને લોકોને વાંધો ન હોય તો એ વચ્ચેની દિવાલ હું તોડી લઉં મારા ખર્ચે અને 2 ઉપાશ્રયને ક્લબ કરી દઈએ તો લગભગ 1400 જેટલા વ્યક્તિઓ આરામથી આવી જાય, 1400-1500 જેટલા, તો જગ્યા સંતોષાઈ જશે. આ બધો ખર્ચો આપવાની મારી તૈયારી છે, કારણ કે એટલા બધા લોકોને સાહેબનું પ્રવચન મારા કારણે સાંભળવા મળતું હોય તો આ મારી માટે બહુ મોટો લાભ છે.
પારસી એન્જિનિયરને આવો ભાવ આવ્યો. સંઘને એણે વાત મૂકી. સંઘને તો શું વાંધો હોય, કારણ કે પરિસ્થિતિ એવી થતી હતી કે સાહેબના પ્રવચન પહેલાં એમની પાટ વગેરે લૂવાનું જે કામ છે, લૂછવાનું કામ, બીજી બધી વ્યવસ્થા રાખવાનું કામ, એ બધું આ અજૈન જે આખો વર્ગ આવતો હતો એમાં પણ ગાંચી જે હતા, આ બધા લોકો આવીને ધડાધડ કરી લેતા અને પછી પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જતા. એ લોકોને સખત બહુમાન. અને આપણો વર્ગ જે છે એ મહદઅંશે બધું ક્રિયાઓ બધે પૂરી કરીને આવે એટલે વ્યાખ્યાન શરૂ થઈ ગયું હોય. તો આ વ્યવસ્થાના કારણે લોકો સમાવા લાગ્યા. પછી તો 1400નો હોલ પણ નાનો પડવા લાગ્યો. એવું કહેવાય છે કે આખા ચાતુર્માસ દરમિયાન લગભગ 2000થી વધુ માણસો એ પૂજ્યશ્રીની વાણીનો લાભ લેતા હતા. અસર શું થઈ? મુખ્ય મુદ્દો આ છે. વ્યાખ્યાન તો સરસ રીતે સંભળાયું, પણ એક 4 મહિનાના વ્યાખ્યાનની અસર શું? તો મહાત્માઓએ ઘણી બધી વસ્તુઓ એ એમની જણાવી કે અમારા આચાર આવા છે, અમારા આચાર આવા છે. શરૂઆતના સ્તરમાં પણ આવું જ થયું. સાહેબ પહેલાં આવી ગયા હતા, એટલે લગભગ 1.5 મહિનો ચાતુર્માસ પહેલાં રોકાયા. તો આ લોકોને ખબર પડી કે હવે ચોમાસે 14 બેસી જશે, પછીથી તો કોઈ મહાત્મા કંઈ વોરશે નહીં. એટલે બધી નાની નાની વસ્તુઓ એ લઈને અજયનો આવવા લાગ્યા. સાહેબને ઘણી વસ્તુઓનો ખપ જ ન હતો, પણ એક નાનકડી પેન્સિલ લેવાથી પણ સામો વ્યક્તિ ધર્મમાં જોડાશે આવું સાહેબ જાણતા હતા. એટલે અજૈન લોકોને બધી જ વસ્તુઓ જે એ લોકો વોરાવે એ વોરી લેવા માટે આ 12 મહાત્માઓને ઇન્સ્ટ્રક્શન અપાઈ ગયા. સાહેબની કેવી દીર્ઘદ્રષ્ટિ, એના કરતાં પણ વધારે સાહેબની કેટલી સંવેદનશીલતા. ક્રિયામાર્ગ જાગતો રાખવો એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે ક્રિયામાર્ગને ક્યારે જડ ન બનવા દેવો. ક્રિયામાર્ગ જડ બની ગયો તો પછી એ ક્રિયામાર્ગ એને સેવન કરનાર વ્યક્તિઓની સંવેદનાઓને જગાડવામાં અને જણજણાવવામાં કદાચ એટલો સક્ષમ ન પણ બને. અને એટલે સાહેબે બધા જ મહાત્માઓને ઇન્સ્ટ્રક્શન આપી દીધું હતું કે આ અજયનો છે, જે વસ્તુ લાવે ખપે એવી હોય લઈ જ લેવાની, પછી એનું શું કરશું એ આપણે વિચારશું. મહાત્માઓને અરસપરસ કંઈ પણ આપણે ભક્તિ કરી દઈશું. આ રીતે લોકો એટલા બધા સરસ રીતે જોડાયા. એ પછીથી ચાતુર્માસ પૂર્ણ થયું. હવે કામળી વોરાવવાની વાત આવી. ચાતુર્માસ પૂર્ણ થયે, હવે વોરવાની છૂટ થઈ એટલે કામળી વોરાવવાની વાત આવી. તો એ સમયે ઉપાશ્રયની બાજુમાં જ એક ઘાંચીની દુકાન હતી, તેલ વગેરે બધું વહેંચતા. એને એવો ભાવ થયો કે મારે દરેક મહાત્માને કામળી વોરાવી છે, 12 મહાત્માઓને. આ લોકોએ એમ કીધું કે એ અમારી માટે શક્ય નથી, અમારી આગળ ઓલરેડી કામળી પડેલી છે અને પરિગ્રહ અમે વધારતા નથી. પણ સામાનો ભાવ તીવ્ર લાગ્યો. કેશર વિજયજી મહારાજ સાહેબે ઇમિડિયેટલી એમના ભાવનો સ્વીકાર કર્યો. બધા જ મહાત્માઓને કીધું કે તમારે કામળી વોરવાની છે. અને એ ભાઈએ એટલી બધી હદ સુધી ઉલ્લાસપૂર્વક એમણે કામળી વોરાવી. એ જમાનાના 12 રૂપિયા અને 13 રૂપિયાની, જ્યારે આનામાં વાત ચાલતી હતી એવા સમયે 12 ને 13 રૂપિયાવાળી કામળીઓ એ એમણે બધા મહાત્માઓને વોરાવી હતી. કિંમત પૈસાની નથી. એક ઘાંચી કુટુંબનો વ્યક્તિ એને આટલો તીવ્રતમ ભાવ થાય એ બતાવે છે કે વિચાર સંપન્નતા અને સૌહાર્દતાની કિંમત કેટલી મોટી છે પરમાત્માના શાસનમાં. એ ચાતુર્માસ દરમિયાન ગૌતમ પૃચ્છા નામનો ગ્રંથ વંચાયેલો. એટલે કોઈ જીવ નરકમાં કેમ ગયો, કોઈ મનુષ્ય કેમ થયો, કોઈ તોતળો બોબડો કેમ થયો છે, કોઈ રોગી છે, કોઈ નિરોગી કેમ છે, કોઈ ધનાઢ્ય કેવી રીતે બન્યો, આ બધી જે વાતો ગૌતમ સ્વામી ભગવાનને પૂછતા હતા, એ બધી વાતોના ઉલ્લેખો બધા આ ગ્રંથની અંદર આવવા લાગ્યા. એટલે અજૈનો માટે પણ આ ગ્રંથ બહુ જ મનનીય બન્યો, કારણ કે આ બધી વાતો એ લોકોને પણ પોતાનું બહુ જ સરસ મજાનું સ્ટ્રક્ચર સમજાવી શકતા હતા. અને પરમાત્માના શાસનની અજોડ એવી કર્મ થિયરી એ લોકોને ગળે ઉતરી જાય એવી સરસ રીતે સાહેબ પૂછતા લેતા. અનેક પ્રશ્નો આવતા અને સાહેબ દરેક પ્રશ્નોના બહુ જ સરસ રીતે સામાન્ય સમજાય એ રીતે જવાબો આપતા. સાહેબને ગળાનું દર્દ હતું, એટલે ક્યારેક દેવીજીજી મહારાજ સાહેબ પ્રવચન વાંચતા અને એમાંથી પણ કેટલાક લોકોને ક્યાંક પ્રશ્ન થતા, પણ સાહેબને ક્યાંક ને ક્યાંક એમની યોગની ધારા લોકોને એટલી બધી અપીલ કરવા લાગી. એ સમયે અજૈન લોકોએ સાહેબ પાસેથી ચાતુર્માસ દરમિયાન પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન કઈ રીતે કરવું જોઈએ એનું બાકાયદા સાહેબ આગળથી એમણે પદ્ધતિ શીખી. હું ફરીથી કહું છું, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અજૈન પ્રજાએ પૂજ્યશ્રી પાસેથી
પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપાતીત ધ્યાન આદિ ધ્યાનો કઈ રીતે કરવા અને ધ્યાનમાં શું કરવું, કઈ રીતે આગળ વધવું, એના સ્પેશિયલ કોચિંગ ક્લાસીસ લઈ અને એમણે બધી જ રીતે સાહેબ પાસેથી આ વસ્તુની જાણકારી મેળવી. આજની આપણી પ્રજાની અંદર, જૈન પ્રજામાં આવા ધ્યાન શીખવાની, જાણવાની તમન્ના કેટલી, ઈચ્છા કેટલી, તત્પરતા કેટલી, જિજ્ઞાસા કેટલી, રુચિ કેટલી, જાણકારી કેટલી. એક પણ પ્રશ્નના જવાબમાં આપણી આગળ જવાબ ન હોય એ સ્થિતિમાં આપણે આવીને ઊભા રહી ગયા. આપણું ચૈત્યવંદન વગેરેનો યોગ, જીન પૂજાનો યોગ, એમાં દ્રવ્ય પૂજા કરતાં ચડિયાતી ભાવ પૂજાને કીધી. આ ભાવ પૂજા અને દ્રવ્ય પૂજા બંનેની લિંક કોણ કરી આપે? તો કે આ પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત ધ્યાન કરી આપે. અને આપણે 100 જણને ઊભા રાખીને પૂછીએ કે આ 3 ધ્યાનમાં તમારી કેટલી જાણકારી છે? હું માનું છું ત્યાં સુધી 99.5 કદાચ નાવાળા નીકળે. કોકને આછે પાયે જાણકારી રહેતી હોય તો એ આનંદનો વિષય છે. દરિદ્રી અવસ્થામાં નથી આપણે. ધ્યાનની બાબતમાં આપણું દુર્લક્ષ એ કદાચ મોક્ષ માર્ગનું દુર્લક્ષ થઈ ગયું. એના કરતાં પણ આગળ વધીને કહીએ તો દરેકે દરેક ક્રિયાનું જે હાર્દ હતું, એનો જે આત્મા હતો, સોલ હતો દરેક ક્રિયાનો, એ આત્મા પ્રત્યે જ દુર્લક્ષવાળા થઈ ગયા. ધ્યાન કેન્દ્રિત નથી કરવું તો ક્રિયાઓની ફળશ્રુતિ શું મેળવી છે? પરમાત્માની જિનાલયમાં ભક્તિ કરવા જઈએ છીએ, આંગી વગેરે કરવું છે, અષ્ટપ્રકારી પૂજા વગેરે કરવી છે, તો પછી આ પિંડસ્થ અને પદસ્થ આ બંને ધ્યાન શીખવામાં વાંધો શું છે? કેમ એ દિશામાં નથી જવું? આંગી વગેરે કરી અને પદસ્થ ધ્યાન તરફ જવાની ધારા હતી એટલે આંગી આપણે લાવ્યા હતા. આજે આંગી રહી ગઈ અને એનો ગોલ સાઈડ પર રહી ગયો. પરમાત્માનું ચૈત્યવંદન કરતાં પહેલાં રૂપાતીત અવસ્થાની ચિંતવના થતી હતી. ચૈત્યવંદન રહી ગયું પણ રૂપાતીત અવસ્થાનું ધ્યાન વયું ગયું. આવી કેટલી બધી ધારાઓ. પછી એ સામાયિક હોય, જીન પૂજા હોય, કોઈ પણ અનુષ્ઠાન, તપશ્ચર્યાઓ હોય, આપણી પાસે ધ્યાન ક્યાં છે? અભ્યંતર તપ આખો ને આખો ચૂકાઈ રહ્યો છે. એ બાબતમાં જો આપણે જાગૃત નહીં થઈએ તો આ બાહ્ય તપનો આડંબર અને બાહ્ય તપનું આલંબન એ આપણને કેટલું ઊંડાણ અને કેટલા અનુબંધો પાડશે એ પ્રશ્નનો જવાબ કદાચ આપણી પાસે પણ નહીં હોય. સાહેબે ત્યાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા અને પરમાત્માની પીછાણ કરાવી અને લોકો એટલા બધા ગદગદ થયા છે, અજૈન પ્રજા, કે અંદર અંદર હવે વાત ચાલવા લાગી કે સાહેબનો વિહાર થશે. આપણે આ સાહેબના ઉપકારને વાળવો કઈ રીતે? અને બધાએ નક્કી કર્યું કે સાહેબના અનન્ય ઉપકાર બદલ આપણે સાહેબનું કાયમી સ્મારક અહીં બનાવશું. નંબર 1. નંબર 2, જેને જેટલી યોગ્ય લાગે ને એટલી રકમ ઊભી કરે અને એ રકમના વ્યાજમાંથી ભરૂચમાં સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે જે વિદ્યાર્થી આવે એને સ્કોલરશિપ મહારાજશ્રીના નામથી આપવી, કેશર વિજયજી મહારાજ સાહેબના નામથી. અને સાહેબની એક ઓઇલ પેઇન્ટિંગ કેનવાસ છબી તૈયાર કરાવડાવી. અજૈન પ્રજાને પણ સાહેબ પ્રત્યેનું આ ચાતુર્માસ કેટલું સરસ સ્પર્શ્યું હશે એની આ ઝાંખી છે. આપણે ત્યાં તો દર વર્ષે નવા નવા મહાત્મા આવતા હોય અને દર વર્ષે ફક્ત કમ્પેરિઝન થતી હોય કે આ મારા સાહેબમાં વધારે મજા આવેલી કે આ મારા સાહેબમાં. આવું એક લેન્ડમાર્ક કહી શકાય એવું સ્મારક બનાવવાનું આપણા મનમાં છેલ્લે ક્યારે આવેલું? અને શુભ અનુષ્ઠાન થયું પણ હોય તો એનું આયુષ્ય કેટલું? કેટલા વખત સુધી આપણને યાદ રહે કે આ આવું થયું હતું? આટલું સરસ અનુષ્ઠાન આ મહાત્માની નિષ્ઠામાં આ ચાતુર્માસમાં થયું હતું. સંઘના ચાતુર્માસની વાત જવા દઈએ, આપણી પોતાની 99, આપણી પોતાના ઉપધ્યાનની ધારા, આપણા પોતાના અનુષ્ઠાનો, એ બધાની પણ યાદગીરી કેટલી કે એનું આયુષ્ય કેટલું? બહુ જ શોર્ટ થતા જઈએ છીએ. એ વાત ક્યારે પિંચ થશે આપણને? સાહેબની ઓઇલ પેઇન્ટિંગની છબી મુકાઈ. આસો સુદ દસમના દિવસે
સાહેબની કમલ વિજયજી મહારાજ સાહેબની સ્વર્ગારોહણ તિથિ અને ત્યારબાદ એવું નક્કી થયું કે મ્યુનિસિપાલિટી જે ત્યાંની હતી એની હાજરીની અંદર સાહેબની એક સરસ મજાની છબી એ ત્યાં અનાવૃત થઈ. એ છબી આપણે આજે આ ધર્મકથાની સાથે પણ મૂકીએ છીએ. આપણે આગળ આપણા સદભાગે એ છબીનો ફોટો છે કેનવાસનું ઓઇલ પેઇન્ટિંગનો. આ રીતે એ ચાતુર્માસ જબરદસ્ત રહ્યું. એ પછીથી હજી એક સાહેબના ચાતુર્માસની વાત એમના જીવનની અંદર બહુ જ હાઇલાઇટેડ રીતે આપણા જીવનમાં લેવી પડે એમના ચરિત્રમાં. એ પ્રયાસ થયો હતો સાહેબનો. પાળિયાદ અને વીંછિયા વગેરે જન્મભૂમિમાં સાહેબ ગયા હતા અને ત્યાર પછીથી રાણપુર અને બાવળા એ સમયે પાલિતાણાની નજીકમાં સાહેબ હોવા છતાં પાલિતાણા નહોતા ગયા, કારણ કે શાસન સમ્રાટે યાત્રાઓ બંધ રખાવી હતી દરબાર સાથેના વિખવાદના કારણે. અને કોઈ પણ એક મહાત્માનો નાનકડો પણ વિરોધ ન હતો. સર્વશ્રી સંઘ શાસન સમ્રાટની પાછળ પડખે ઊભો હતો. આ યુનિટીમાં કેશર વિજયજી મહારાજ સાહેબનું પણ એટલું જ યોગદાન હતું. હવે જે ચાતુર્માસ સાહેબનું એક વિશિષ્ટ લેવા જેવું લાગે એ હતું શિહોરનું. વાત એમ થઈ હતી કે સાહેબ આ રીતના વિહાર કરતાં કરતાં શિહોર ગામમાં પધાર્યા. સારા એવા દિવસોની સ્થિરતા થઈ. સંઘના લોકો સાહેબ પાછળ એટલા બધા ઘેલા થયા. બધાએ બહુ જ આગ્રહભરી વિનંતી કરી અને શિહોરના ચાતુર્માસની જય બોલાવડાવી. આજે ચાતુર્માસની વાર હતી એટલે વિહાર કરતાં કરતાં સાહેબ ભાવનગર ગયા. ભાવનગરમાં મારવાડી વંડા પાસે સાહેબ ઉતર્યા હતા. હવે ત્યાં પણ પ્રવચનો શરૂ થયા. લગભગ 15 દિવસ જેવા થયા હશે. આખું ભાવનગર જાણે હિલોડે ચડ્યું હોય. દાદા સાહેબના ઉપાશ્રયમાં સાહેબ પછી રોકાયા અને દાદા સાહેબમાં ભાવનગરના સંઘના ટ્રસ્ટીઓને એવું લાગ્યું કે આવું વ્યાખ્યાન અમે અમારી જિંદગીમાં પ્રથમવાર જ સાંભળ્યું છે. હવે સાહેબને અમારે ચાતુર્માસ કરાવવું જ છે. સાહેબ પાસે ગયા. સાહેબે કીધું કે અમે શિહોરવાળાને શબ્દો આપી દીધા છે. ભાવનગર કીધું સાહેબ મોટો સંઘ છીએ એટલે અમારું માનવું જોઈએ સાહેબ આપે. અને સાહેબે કીધું કે જુઓ, અમે તો જેમને શબ્દ આપ્યો તમે એની હારે વાત કરો, તમે અંદર વિચારીને અમને કહેજો, અમે વચ્ચે નથી, અમારે તો ક્યાંય બી ચાતુર્માસ કરવાનું છે. અને ભાવનગરના સંઘના 12 જણા સ્પેશિયલી શિહોર ગયા અને શિહોરના ટ્રસ્ટીઓ સાથે વાત કરી. એ લોકો શ્યોર હતા કે હજારોની મેદનીને માટે શિહોરનું નાનું ગામ કોમ્પ્રોમાઇઝ કરવામાં શિહોરવાળાને વાંધો જ નહીં હોય. બહુ કોન્ફિડન્ટલી ગયા. દાદા સાહેબનો સંઘ, એના મોવડીઓ, એ જાય એટલે ઠસ્સો કેવો હોય, વટ કેવો હોય. અને શિહોરનો સંઘ સરસ મજાનો આવકાર આપ્યો. વાત સાંભળી, અંદર ચર્ચા કરી અને શિહોરના સંઘે ના પાડી દીધી. અમે શું કામ સાહેબનું ચાતુર્માસ જતું કરીએ. સાહેબ માટે હોડ જાગી. ભાવનગરનો સંઘ સમજાવે છે કે અહીંયા હજારોની મેદની છે, તમે લાભાલાભની દૃષ્ટિ જુઓ. મોટો સંઘ છે, મોટું ગામ છે, શિહોરમાં કેટલું થશે ને કેટલા લોકોને લાભ મળશે. શિહોરવાળાએ કીધું બધી વાત બરાબર, અમે સાહેબનું ચાતુર્માસ કેમ જતું કરીએ, અમને એક રીઝન આપો, અમે શું કામ આ લાભ ગુમાવીએ. અને બંને વચ્ચેનો ગજગ્રાહ શરૂ થયો. બંને એકબીજા હારે હુસાતુસી કરવા લાગે. અલગ અલગ એંગલથી સમજાવે, ન સમજે તો ગુસ્સાથી વાત કરે. ગુસ્સાથી વાત કરતાં કરતાં ધમકીઓ અપાઈ જાય. બંને એકબીજાની સામે આવી જાય. પાછા કોઈ વચ્ચે પડે, પાછી બધી વાતને થાળે પાડે. એમ કરતાં કરતાં લગભગ 20 દિવસ સુધી આ વસ્તુનો નિવેડો આવ્યો જ નહીં. હવે બંને પક્ષ થાક્યા. સાહેબ પાસે આવ્યા. સાહેબે કીધું કે હું આમાં કાંઈ પિક્ચરમાં જ નથી. હું શું કામ કોઈને પણ હાકે ના પાડું. હું એટલું ચોક્કસ કહું છું કે શિહોરમાં મારું ચાતુર્માસ જઈ મેં બોલાવી છે, એ શબ્દથી હું ત્યાં સુધી પાછો નહીં ફરું જ્યાં સુધી શિહોરનો સંઘ મને અનુમતિ ના આપે. હવે શિહોરના સંઘવાળા તો એવું વિચારવા લાગ્યા કે આપણે ડબલ ફોર્સથી વિનંતી કરીએ. સાહેબને એવું લાગવું જોઈએ કે શિહોરના સંઘમાં જ કરવા જેવું છે. એટલે એક મોટી બસ ભરીને લોકો આવ્યા. પણ પરિસ્થિતિ એવી થઈ કે સાહેબની તબિયત થોડી નબળી થઈ અને એના કારણે સાહેબનો વિહાર ભાવનગરમાં પણ થવો મુશ્કેલ. જ્વર એટલે કે તાવની અસર આવી. ભાવતું તું ને વૈદ્ય કીધું એના જેવી સ્થિતિ ભાવનગરના સંઘ માટે થઈ. એમણે શિહોરવાળાને સ્પષ્ટપણે કહી દીધું કે આ સ્થિતિમાં સાહેબને વિહાર તો બહુ જવા દો, આગળની વાત, ભાવનગરમાં પણ એક સંઘમાંથી બીજા સંઘમાં લઈ જવાય એવું નથી. તમને લોકોને સાહેબનો વિચાર નથી આવતો? આટલી પણ ગુરુભક્તિ નથી તમારામાં? અને પ્રેશર મુકાવાનું શરૂ થયું. કેટલાક દિવસો માટેની સાહેબની આ બીમારી એ શિહોરના સંઘ માટે
બહુ મોટી એક ઘા સમાન પરિસ્થિતિ થઈ. સાહેબની તબિયત એ સૌથી પહેલી પ્રાયોરિટી હોવાના કારણે શિહોરે બહુ ઉદારતાપૂર્વક સાહેબનું ચાતુર્માસ જતું કર્યું અને ભાવનગરના સંઘમાં ચાતુર્માસ થયું. ત્યાંના અનેક ઉપરી વર્ગના અધિકૃત ગૃહસ્થો નગરશેઠ પ્રભુદાસ ભગવાનદાસભાઈ દેસાઈ, ગુલાબરાય ગોવિંદરાય, ઠાકોર વ્રજલાલ ઉધવજી વગેરે ઘણા બધા લોકો નિયમિત વ્યાખ્યાનમાં આવવાના શરૂ થયા. માસ્તર મોતીચંદ ઓગવજી વગેરે બંધુઓ સાહેબ પાસે ધ્યાનનો અભ્યાસ કરવા આવતા. રાજ્યના કાઉન્સિલના મેમ્બરો, સ્ટેટ ભાવનગરના દિવાન સાહેબ, પ્રભાશંકર પટણી સાહેબ અને અનેક સ્થાનકવાસી અને દિગંબર જૈનો બપોરના સમયે સાહેબ પાસે આવી અને ધાર્મિક બાબતો ઉપર અનેક પ્રશ્નો પૂછતા, ખુલાસા મેળવતા. આત્મજ્ઞાન, નવતત્વ વગેરેની ચર્ચાઓ ચાલતી. શ્રોતાઓ આખો દિવસ વ્યાખ્યાન ચાલુ હોય એ રીતે શ્રોતાઓ લાભ લેતા હતા. અને આ ધારામાં હુન્નર શાળાની પણ પ્રેરણા થઈ. જનરલ પબ્લિક માટે પણ ઘણી બધી વ્યવસ્થાઓને એ લોકો માટેનું તંત્ર ઊભું કરાવ્યું સાહેબે. અને એક સફળતમ ચાતુર્માસ જ્યારે એની અગ્રિમ દિશામાં શિખર પર હતું એવા સમયે એક એવી માંગણી આવી સંઘમાંથી કે જે માંગણીએ સાહેબના જીવનની અંદર બહુ મોટું પરિવર્તન લાવ્યું. એ કઈ માંગણી આવી અને પરિવર્તન શું હતું એ આવતીકાલે જોઈએ. જીન આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.